Subscribe my channel and press the bell icon for never miss another update. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પાર્થ કાનાબાર. તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પાર્થ કાનાબાર એન્ડ એજ્યુકેટરમાં સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર ધોરણ 12નું પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને ક્ષેત્રો એના વિશે થોડીક માહિતી મેળવશું. જેના કુલ ગુણભાર બોર્ડની પરીક્ષામાં 7 જેટલા છે. આખા ચેપ્ટરમાંથી 7 માર્કનું પૂછાઈ શકે છે. જેમાંથી છેલ્લે બોર્ડની એક્ઝામમાં 3 માર્કનો એક દાખલો હતો અને બાકીના MCQs હતા. શરૂઆતમાં આપણે થોડીક પ્રસ્તાવના વિશે વાત કરીએ તો વિદ્યુત ભારો અને ક્ષેત્રો એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં તેનો સમાવેશ થાય છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહી શકાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ બે શબ્દોનો બનેલો શબ્દ છે કે જેમાં વિદ્યુત અને સ્થિત એટલે કે સ્ટેડી ઇલેક્ટ્રોન જે સ્ટેડી અવસ્થામાં હોય, સ્ટેડી સ્ટેટમાં હોય, સ્થિર અવસ્થામાં હોય, તેને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહી શકીએ. વિદ્યુતનું નિર્માણ ઇલેક્ટ્રોનના સમૂહથી, ઇલેક્ટ્રોનના પ્રવાહથી થાય છે. માટે આપણે વિદ્યુત છે તેને આપણે ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં લઈ શકીએ. એટલે મેં અહીંયા વિદ્યુત અને ઇલેક્ટ્રોન બંને લખેલા છે. વિદ્યુત ઇલેક્ટ્રોન પ્લસ સ્થિત. સ્થિત વિદ્યુત શાસ્ત્રનું જો આપણે ઉદાહરણ જોઈએ તો ઝેરોક્સ મશીન, લેઝર પ્રિન્ટર, વીજળીના ચમકારા, કાંસકાને વાળ સાથેનો ઘસારો વગેરે જેવા છે કે જેમાં આ દરેક ઉપકરણમાં, દરેક વસ્તુમાં તમે જોયું હશે, દરેક ઉદાહરણમાં, સ્થિત વિદ્યુત શાસ્ત્રના દરેક ઉદાહરણમાં તમે જોયું હશે કે ઝેરોક્સ મશીન તમે જોયું હોય, લેઝર પ્રિન્ટર જોયું હોય, વીજળીના ચમકારા જોયા હોય કે કાંસકાને વાળ સાથેનો ઘસારો જોયો હોય. તો દરેક ઉદાહરણમાં ઇલેક્ટ્રોન છે, વિદ્યુત છે, એ કોઈ ચોક્કસ હદમાં રહીને, સ્થિર અવસ્થામાં રહીને પોતાના સ્થાનમાં થોડો ઘણો બદલાવ કરતા હોય અથવા તો કોઈ એક ચોક્કસ હદમાં હોય, ચોક્કસ સીમામાં હોય. તો તેમાં વિદ્યુત અને ઇલેક્ટ્રોન જે કણ સ્વરૂપે છે તો તે એક સ્થિર અવસ્થામાં હોય છે. સ્થિત એટલે કે જે સમય સાથે ગતિ કરતું નથી અથવા સ્થાન બદલતું નથી. સ્થિત આપણે કોને કહી શકીએ કે જે સમય સાથે ગતિ કરતું નથી, સમય સાથે પોતાનું સ્થાન બદલતું નથી, એને આપણે સ્થિત તરીકે લઈ શકીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં અહીં આપણે સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને સ્થિતિમાનો એટલે કે પોટેન્શિયલ વિશે અભ્યાસ કરવાનો છે. અહીં મેં એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર કે જે બે વિદ્યુત ભારોથી બનેલું છે, ધન અને ઋણ, તે દર્શાવેલ છે. તેના માટે આપણે વિદ્યુત ભારથી શરૂઆત કરીએ. વિદ્યુત ભારના મુખ્યત્વે બે પ્રકારો છે. અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન આ બે વિદ્યુત ભારોના નામ ધન અને ઋણ આપેલા છે. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જ્યારે પણ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે ઘર્ષણના લીધે ઇલેક્ટ્રોન્સ છે એ કાચના સળિયા પરથી રેશમના કાપડમાં સ્થળાંતરિત થાય છે. તેથી આ ઘટના દરમિયાન કાચનો સળિયો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે. આ એકદમ સાદો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સાદું એક્સપેરિમેન્ટ છે. તમે ઘરે બેઠા પણ કરી શકો છો. કાચના સળિયાને રેશમના કાપડ સાથે થોડું ઘર્ષણ આપવામાં આવે, ઘસવામાં આવે, ત્યારે આ ઘર્ષણના લીધે ઇલેક્ટ્રોન્સના થોડા ઘણા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ છે એ કાચના સળિયા પરથી રેશમના કાપડ ઉપર ટ્રાન્સફર થતા હોય છે, સ્થળાંતરિત થતા હોય છે. તેથી આ દરમિયાન કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણે ઋણ લઈએ છીએ. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે તે ધન વિદ્યુત ભારિત બને છે અને રેશમનું કાપડ ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે તે ઋણ વિદ્યુત ભારિત બને છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે, ફર એટલે કે કોઈ પણ તમારા ઘરમાં પગ લૂછણ્યું હોય અથવા કોઈ રફ કાપડ હોય તેને ફર તરીકે તમે લઈ શકો. આ પ્લાસ્ટિકના સળિયાને આ ફરના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન્સ ફર જેવા રફ કાપડમાંથી પ્લાસ્ટિકના સળિયા પર સ્થળાંતરિત થાય છે. તેથી આ ઘટના દરમિયાન પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે અને ફર છે એ ધન વિદ્યુત ભારિત બને છે. જો વિદ્યાર્થી મિત્રો આ બીજું
બીજો એક સાદો પ્રયોગ છે, એક સાદું એક્સપેરિમેન્ટ એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લઈ શકીએ કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન્સ છે એ ફરના રફ કાપડમાંથી, ફર એટલે એકદમ રફ કાપડ હોય, તેમાંથી પ્લાસ્ટિકના સળિયા પર ટ્રાન્સફર થતા હોય છે, સ્થળાંતરિત થતા હોય છે. તેથી આ ઘટના દરમિયાન શું થશે તો કે પ્લાસ્ટિકનો સળિયો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે એટલે ઋણ વિદ્યુતભારિત બનશે. અને ફર છે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એમાં ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે એમાં પ્રોટોન, ધન વિદ્યુતભારિત પ્રોટોનની માત્રા વધશે, પ્રોટોનની સંખ્યા વધશે, માટે ફરનું કાપડ છે એ ધન વિદ્યુતભારિત બને છે. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જશું. મોટાભાગના વિદ્યુત ઘર્ષણના કિસ્સાઓમાં ઇલેક્ટ્રોન સામાન્ય રીતે સ્થળાંતરિત થવાની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે કોઈ પણ ઘર્ષણની ક્રિયા જે થતી હોય, વિદ્યુત ઘર્ષણની ક્રિયા થતી હોય તો ઇલેક્ટ્રોન્સ છે એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થતા હોય છે, સ્થળાંતરિત થતા હોય છે. વિશ્વમાં વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રોન એ ઉત્પન્ન થતા નથી કે તેનો નાશ થતો નથી, માત્ર ને માત્ર તે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થળાંતરિત થતા હોય છે, ટ્રાન્સફર થતા હોય છે. જેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાનો વિનાશ શક્ય નથી, ઉર્જાનું સર્જન શક્ય નથી, પણ વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે તેવું કહી શકાય. તે જ રીતે વિદ્યુતને પણ, ઇલેક્ટ્રોન્સને પણ આ જ નિયમ લાગુ પાડી શકાય, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, જેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. સામાન્ય રીતે કહી શકાય કે સજાતીય સમાન વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે વિજાતીય વિદ્યુતભારો અસમાન વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. એનો અર્થ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે કે જે ધન વિદ્યુતભારો છે, ઋણ વિદ્યુતભારો છે, બંને એક સમાન વિદ્યુતભારો છે તો એકબીજાથી દૂર જાય છે, એકબીજાથી દૂર ફેંકાય છે, અપાકર્ષે છે એકબીજાને. જ્યારે અસમાન વિદ્યુતભારો છે કે જેમના પરના વિદ્યુતભારો એક સરખા નથી, વિજાતીય વિદ્યુતભારો છે, તે એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે. બે પ્રકારના વિદ્યુતભારોને જુદું પાડતા ગુણધર્મને વિદ્યુતભારનું ધ્રુવત્વ, પોલારિટી કહેવામાં આવે છે. જે કોઈ પણ બે વિદ્યુતભારો, ધન વિદ્યુતભાર અથવા તો ઋણ વિદ્યુતભાર, તેમને અલગ પાડે છે, જુદું પાડે છે, એ જે તેમનો ગુણધર્મ છે તેને આપણે વિદ્યુતભારનું ધ્રુવત્વ, તેમનામાં રહેલી ધ્રુવત્વ અથવા તેમનામાં રહેલી પોલારિટી પણ કહેવામાં આવે. જો કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો તે વિદ્યુતભારિત છે તેવું કહી શકાય. મોટાભાગના પદાર્થો છે એ વિદ્યુતભારિત જ હોય છે, તેમાં વિદ્યુત રહેલું હોય છે, વિદ્યુતભાર રહેલા હોય છે. જ્યારે તેના પર કોઈ વિદ્યુતભાર નથી હોતો ત્યારે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, ન્યુટ્રલ છે એવું કહી શકાય. જેમ કે આપણે પહેલા વાત કરેલી કે ભાઈ ન્યુટ્રોન છે તો તેના પર વિદ્યુતભાર નથી, વિદ્યુતભારનું મૂલ્ય 0 છે, માટે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે ઋણ વિદ્યુતભાર તરીકે લઈએ છીએ, પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે ધન વિદ્યુતભાર તરીકે લઈએ છીએ. જ્યારે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેના પર એક પણ પ્રકારનો વિદ્યુતભાર રહેલો નથી. બધા જ પદાર્થો, બધા જ દ્રવ્યો એ અણુઓ અથવા પરમાણુઓના બનેલા હોય છે. સામાન્ય રીતે દ્રવ્યો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે, પરંતુ તેમાં બધા વિદ્યુતભારો સંતુલિત થયેલા હોય છે, માટે તેમના પરનો કુલ વિદ્યુતભારનું મૂલ્ય 0 હોય છે. કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો તેમાં કોઈ પણ પદાર્થ છે એ અણુ અથવા પરમાણુઓનો બનેલો હોય છે. કોઈ પણ પદાર્થનું નિર્માણ, કોઈ પણ ભૌતિક પદાર્થનું નિર્માણ એ અણુઓમાંથી થાય છે, અણુઓનું નિર્માણ પરમાણુઓમાંથી થાય છે, પરમાણુનું નિર્માણ કણોમાંથી થાય છે. તો આ રીતે આ જે પદાર્થો છે એ આમ જોઈએ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે. પરંતુ તટસ્થ એ માટે છે કારણ કે તેમાં રહેલા બધા જ વિદ્યુતભારો સંતુલિત, બેલેન્સ થયેલા હોય છે, માટે તેમના પરના કુલ વિદ્યુતભારનું મૂલ્ય 0 લેવામાં આવે છે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય તો તેમાં ધન વિદ્યુતભારની સંખ્યા અને ઋણ વિદ્યુતભારની સંખ્યા સરખા પ્રમાણમાં હોય, માટે તેના પરનો કુલ વિદ્યુતભાર, નેટ ઇલેક્ટ્રિક ચાર્જ 0 થતો હોય છે. ઘન પદાર્થોમાં અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય છે. ઘન પદાર્થમાં રહેલા અણુઓમાં જે ઇલેક્ટ્રોન અંદર આવેલા હોય તે ઓછા બળથી જકડાયેલા હોય છે. આ જ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થળાંતરિત થતા હોય છે, ટ્રાન્સફર થતા હોય છે. તેથી જ પદાર્થ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને
ધન વિદ્યુતભારિત બને અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે. જે આપણે અગાઉ ઉદાહરણમાં જોયું કે જો કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવશે તો તે ધન વિદ્યુતભારિત બનશે અને જો ઇલેક્ટ્રોન મેળવશે તો તેમાં ઇલેક્ટ્રોનની માત્રા, ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, માટે તે ઋણ વિદ્યુતભારિત બને છે. જ્યારે આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર સ્થળાંતરિત થતા હોય છે, સ્થાનાંતર પામતા હોય છે. આમ સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને છે અને રેશમનું કાપડ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે, માટે તે ઋણ વિદ્યુતભારિત બને છે. આ ઉદાહરણમાં પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે તેમાં પ્રોટોનની માત્રા વધશે, ધન વિદ્યુતભારની માત્રા વધશે, માટે પ્લાસ્ટિકનો સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને અને રેશમનું કાપડ ઇલેક્ટ્રોન મેળવે છે, માટે તે ઋણ વિદ્યુતભારિત બને છે. ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. મેં તમને અગાઉ પણ કીધું કે વિદ્યુતભાર છે એનું સંરક્ષણ થાય છે. નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે તેનો નાશ થતો નથી. માત્ર વિદ્યુતભાર છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થળાંતરિત થતો હોય છે. વળી અહીં સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કરતાં ઘણી ઓછી હોય છે. જે ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થતા હોય, સ્થાનાંતર થતા હોય, તો તે પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ટ્રાન્સફર થતા હોય છે, સ્થળાંતર પામતા હોય છે. આથી જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે બંને પદાર્થો વિદ્યુતભારિત થાય છે. પછી એક પદાર્થ ધન વિદ્યુતભારિત થતો હોય તો તેની સામે બીજો પદાર્થ છે એ ઋણ વિદ્યુતભારિત થતો હોય છે. પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટે, એટલે કે જે તે પદાર્થમાં વિદ્યુતભાર છે કે નહીં તે જાણવા માટે એક સાદું ઉપકરણ એ સુવર્ણવરક વિદ્યુત દર્શક, જેને આપણે અંગ્રેજીમાં ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ, તે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉધ્વ સળિયા એટલે કે ઊંધા સળિયા હોય છે. એના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખો ધરાવતી રચના છે, જે મેં અહીં આકૃતિમાં દર્શાવેલ છે, ગોલ્ડ લીફ ટેલિસ્કોપ. જો એમાં ઉપર એક સળિયો મૂકેલો છે જે વિદ્યુતભારિત છે, એની ઉપર આપણે નીચેના ભાગમાં કાચની એક બરણી છે, કાચની એક બરણી રાખેલી છે, એની અંદર નીચેના છેડે બે સુવર્ણ વરખ રાખેલા છે. જ્યારે વિદ્યુતભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને, ઉપરના ધાતુના ગોળાને વિદ્યુત બરણીના જે કાચની બરણી છે તેની ઉપરના ધાતુના ગોળાને સ્પર્શે છે ત્યારે વિદ્યુતભાર વહન પામી અને વરખો જે સોનાના વરખ છે તેના પર જાય છે અને તેઓ એકબીજાથી દૂર ફેંકાય છે, દૂર ફંટાય છે, દૂર જાય છે. આ દૂર જવાનું પ્રમાણ એ વિદ્યુતભારના જથ્થાનું સૂચક છે, જથ્થાનું પ્રમાણ સૂચવે છે, કેટલા પ્રમાણમાં જે પદાર્થ છે એ વિદ્યુત ભારિત થયેલો હોય છે. ચાલો મિત્રો, હવે આપણે સુવાહકો અને અવાહકો વિશે થોડી માહિતી મેળવશું. સુવાહકો કંડક્ટર તરીકે લઈ શકાય, કંડક્ટર તરીકે ઓળખાય છે. અવાહકો એટલે ઇન્સ્યુલેટર. કેટલાક પદાર્થો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, જ્યારે બીજા થવા દેતા નથી. ઘણા પદાર્થો એવા હોય છે કે જેમાંથી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકે છે, જ્યારે બીજા પદાર્થોમાંથી ઇલેક્ટ્રોન, વિદ્યુત સરળતાથી પસાર થઈ શકતો નથી. જો તેમનામાંથી વિદ્યુતને પસાર થવા દેતા હોય તો તેમને સુવાહકો અથવા વાહકો, કંડક્ટર્સ કહેવામાં આવે છે. તેમની પાસે એટલે કે સુવાહકો, વાહકો પાસે વિદ્યુત ભારો, ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે પદાર્થમાં ગતિ કરવા માટે મુક્ત અવસ્થામાં આવેલા હોય છે. સુવાહકો, વાહકો પાસે ઇલેક્ટ્રોનની માત્રા ખૂબ જ ભરપૂર પ્રમાણમાં આવેલી હોય છે કે જેમાં અંદરના ભાગમાં તે પદાર્થ સુવાહક પદાર્થના અંદરના ભાગમાં, અંદરના વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ બહોળા પ્રમાણમાં આવેલી હોય છે. ધાતુઓ, માનવ શરીર તથા પ્રાણી શરીર અને પૃથ્વી આ બધા સુવાહકો છે, વાહકો છે. કાચ, પોર્સેલિનના ટુકડા, પ્લાસ્ટિક, નાયલોન કાપડ, લાકડું જેવી મોટા ભાગની અધાતુઓ તેમનામાંથી વિદ્યુતને પસાર થવા માટે અવરોધ દાખવે છે. તેમને અવાહકો, ઇન્સ્યુલેટર્સ કહે છે. અહીં મેં એક
આકૃતિમાં એક ચાર્ટ આપેલો છે જે કંડક્ટર અને ઇન્સ્યુલેટરને બંને એકબીજાને જુદા તરી આવે છે. એલ્યુમિનિયમ, સ્ટીલ, ગોલ્ડ જે મોટાભાગની ધાતુઓ છે જે કંડક્ટરમાં સુવાહકોમાં સમાવેશ થાય છે. ઇન્સ્યુલેટર્સમાં વુડ, લાકડું, પ્લાસ્ટિક, રબર કે જે અવાહકમાં ઇન્સ્યુલેટર્સમાં તેમનો સમાવેશ થાય છે. પછી આવશે મિત્રો, જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, સ્પ્રેડ થઈ જાય છે. એથી ઉલટું જ્યારે અવાહક પર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે સ્થાન પર જ રહે છે. તે એક પણ પ્રકારનું સ્થાન બદલતો નથી, વિતરિત થતો નથી, સ્પ્રેડ થતો નથી. કારણ કે જે કાંઈ પણ સુવાહક છે તો તેમાં ઇલેક્ટ્રોનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. માટે તે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર તેના પર સુવાહક પર સ્થાનાંતરિત થાય ત્યારે તે અંદરની સપાટી ઉપર સંપૂર્ણ માત્રામાં વિતરિત થઈ જતો હોય છે. જ્યારે અવાહક પર એક પણ પ્રકારની અસર દર્શાવતો નથી અને તે જ સ્થાન ઉપર રહે છે. જ્યારે આપણે એક વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચી કોઈ સુવાહક પદાર્થના અથવા તો માનવ શરીર જેવા પદાર્થના સંપર્કમાં આવતા તેના મારફતે જમીનમાં પસાર થઈ જાય છે. વિદ્યુતભારોની પૃથ્વી સાથેની વહેંચણીની આ પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહે છે. અર્થિંગ એ વિદ્યુત પરિપથો અને ઉપકરણોને સલામતી પૂરી પાડે છે. અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ એ શબ્દ તમે સાંભળેલો હશે પોતાના આપણા ઘરમાં. અર્થિંગ, ગ્રાઉન્ડિંગ થયેલું હોય છે. આ ગ્રાઉન્ડિંગ, અર્થિંગ છે એ ઘરમાં કરવું હિતાવહ છે. જેથી આપણે ઘરમાં કોઈ પણ અનાયાસે થતી કોઈ પણ અકસ્માતથી, વિદ્યુત અકસ્માતથી આપણે બચી શકીએ છીએ. એની આપણે થોડીક સમજૂતી મેળવીએ. જ્યારે કોઈ એક વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચી થોડી ઘણી માત્રામાં પ્રવાહ રચી કોઈ સુવાહક પદાર્થ અથવા તો કોઈ પણ માનવ શરીર છે એ પણ સુવાહકમાં આવે છે. તેના સંપર્કમાં આવતા સીધો તેના મારફતે જમીનમાંથી પસાર થઈ જાય છે. એટલે કે ગ્રાઉન્ડ થઈ જાય છે, અર્થ થઈ જાય છે, આપણે એવું કહી શકીએ. વિદ્યુતભારોની પૃથ્વી સાથેની આ વહેંચણીને, આ પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. અર્થિંગનું કાર્ય શું છે? અર્થિંગ એ વિદ્યુત પરિપથો, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે, ઉપકરણો હોય છે, મોંઘા ઘરમાં રહેલા ઉપકરણો, રેફ્રિજરેટર છે, ટીવી છે, પછી કોમ્પ્યુટર છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, તો આ બધા ઉપકરણોને સલામતી પૂરી પાડવાનું કામ અર્થિંગ કરે છે. અર્થિંગમાં હકીકતમાં એક ધાતુની જાડી પ્લેટ હોય છે જે જમીનમાં ઊંડે દાટીને તે પ્લેટમાંથી જાડા ધાતુના તાર બહાર કાઢી તેમને મકાનોમાં વિદ્યુતના મુખ્ય સપ્લાય પાસે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે. કે જે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન આપના ઘરે આવેલો હોય તો એ આપના મુખ્ય સપ્લાય કે જ્યાંથી ઘરમાંથી મુખ્ય સપ્લાયની શરૂઆત થતી હોય ત્યાંથી અર્થિંગનો એક અલગ જ વાયર નીકળેલો હોય છે. આ વાયર છે એ ઘર પાસે જમીનમાં ઊંડે એક ધાતુની પ્લેટ, જાડી પ્લેટ હોય છે તેમાં દાટેલો હોય છે. એ વાયરનું જોડાણ છે એ ધાતુની પ્લેટ સાથે રાખેલું હોય અને બીજો છેડો છે એ ધાતુની પ્લેટમાં, એક છેડો છે એ ધાતુની પ્લેટમાં જોડાયેલો હોય છે. જ્યારે બીજો છેડો છે એ ઘરમાં શરૂઆતમાં જ કે જે મુખ્ય સપ્લાય હોય, વિદ્યુતનું મુખ્ય સપ્લાય શરૂઆત હોય ત્યાં જ તેનું અર્થિંગ આપી દેવામાં આવે કે જેથી આપણે ઘરના વિદ્યુત પરિપથો છે, ઉપકરણો છે તેની સામે સલામતી મેળવી શકીએ. આપણા મકાનોમાં વિદ્યુતના વાયરિંગના મુખ્ય 3 તાર હોય છે. તેમાં પહેલો હોય છે જીવંત એટલે કે લાઈવ વાયર, બીજો હોય છે તટસ્થ ન્યુટ્રલ વાયર, ત્રીજો હોય છે અર્થિંગનો વાયર. આ 3 વાયર હોય છે, લાઈવ, તટસ્થ અને અર્થ. જે મેં અહીં આકૃતિમાં દર્શાવેલ છે. જે લાઈવ વાયર હોય છે એ રેડ કલરનો હોય છે, ન્યુટ્રલ હોય છે બ્લેક કલરનો હોય છે અને અર્થનો વાયર ગ્રીન કલરનો હોય છે. જે મેં અહીં આકૃતિમાં દર્શાવેલ છે, એક ફોટો મૂકેલ છે તેમાં દર્શાવેલ છે. પ્રથમ 2 તાર પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવે છે. જીવંત વાયર કહી શકો
જીવંત તાર કહી શકો, તટસ્થ તાર કહી શકો, જે પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવે છે, ઇલેક્ટ્રિસિટી ત્યાંથી લાવે છે. અને ત્રીજો તાર દાટેલી પ્લેટ સાથે જોડીને અર્થ કરી દીધેલો હોય છે. વિદ્યુત ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી જેવા ઉપકરણોની ધાતુના આવરણને અર્થ કરેલ તાર સાથે જોડાય છે, જેથી આપણે રક્ષણ મેળવી શકીએ. જ્યારે પણ કંઈક ખામી સર્જાય અથવા જીવંત તાર ધાતુના આવરણને સ્પર્શે ત્યારે વિદ્યુત ભાર ઉપકરણને નુકસાન કર્યા સિવાય અને માનવને હાનિ પહોંચાડ્યા સિવાય જમીનમાં વહી જાય છે. માનવ શરીરને આવા વિદ્યુતથી, વધારાના વિદ્યુતથી થતી હાનિથી નિવારી શકાય છે. અર્થિંગ એ ખૂબ જ જરૂરી છે. અર્થિંગ હોવાને લીધે કોઈ પણ વિદ્યુતને લગતા અકસ્માત થતા હોય, શોર્ટ સર્કિટ થતા હોય તો તેનાથી આપણે બચી શકીએ છીએ. એટલે અર્થિંગ છે એ ખૂબ જ મહત્વનું છે. ગ્રાઉન્ડિંગ કહી શકો અથવા તો અર્થિંગ કહી શકો. અહીં પણ મેં બીજી આકૃતિમાં પણ અર્થિંગનો એક ઉદાહરણ તરીકે એક ફોટો મૂકેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો મળશું નેક્સ્ટ ટાઈમ. That's all. Thank you.